હેલો ગાઈસ, માય નેમ ઇઝ મી દેવ. આજે આપણે આવી ગયા છે ન્યૂ વિડીયોના સાથે. એનાથી ગાઈસ તમે થંબનેલ જોયો છે તો તમને ખબર હશે કે આપણે શું કહેવાય, આપણું રેમ્બો મશરૂમ થઈ ગયું છે રેડી. જોઈ શકો છો ગાઈસ, આપણો ન્યૂ રેમ્બો મશરૂમ. બધા ખાલી હું એમની રમવા માટે કે જોવા આવ્યો હતો તો આપણાને આવતા જ ખબર પડી જાય કે એ રેમ્બો મશરૂમ થયું છે આપણા ખેતીમાં ન્યૂ એડ. આપણે પહેલી વાર આટલું મોટું રેમ્બો મશરૂમ થયું છે, કેમ કે સૌથી પહેલાં તો આપણે રેમ્બો થયું હતું ગાજર, પછી એના પછી થયું હતું રોઝ, પછી રેમ્બો થયું એપલ, પછી એના પછી થયું પાઇનેપલ. તમે જોઈ શકો છો ગાઈસ, આટલી વસ્તુ આપણે રેમ્બો બેમ્બો થઈ છે. અને ગાઈસ હું તમને શું કહું, આપણે એના એકવાર ક્રિસમસ ટ્રી લગાવ્યું હતું આપણાને સારું લાગ્યું હતું, એટલે મને એવું લાગે છે કે આપણે પાછું ક્રિસમસ ટ્રી લગાવીએ. કેમ કે શું કહેવાય, ક્રિસમસ ટ્રી તો આપણા જોડે છે જ નહીં એક કહે, એટલે આપણે ક્રિસમસ ટ્રી જુઓ જ ને. એના પહેલાં આપણે એ કામ કરીએ, ગાજર લગાવી દઈએ. કેમ કે ગાજરનું શું કામ છે તમને ખબર છે? એના માટે ને આપણે ગાજર લઈશું ને તો આપણે પેલું સ્ટોકમાં લાવીશું ને કદાચ આપણે ક્રિસમસ ટ્રી સ્ટોકમાં આવી ગયો તો ન્યૂ ક્રિસમસ ટ્રી આપણે કહી દઈએ. કેમ કે બહુ મોટું મોટું આપણે ડ્રેગન ફ્રૂટનું જ ઝાડ, એથી મોટું કંઈક ન્યૂ એડ કરીએ એટલે શું કહેવાય, આપણે જોઈ લઈએ કે શું શું છે કે નહીં. ને બીજી વાત તો એ આપણે શું કહેવાય, આપણે જો આને ખવડાવતું નહીં હતા, કેમ કે બધા ખવડાવી દઈશું આના તો પછી ડાયરેક્ટ મોબાઈલ બાર નીકળી જાય તો પછી એનું એ તો નહીં આવે. એ જોઈ શકો છો ગાઈસ, આપણે કેવું એક નંબર લાગે છે રેમ્બો થઈ ગયો તો. ના થોડું ઘણું આપણે નેટવર્ક બેટવર્ક સ્લો છે એટલે થોડું ચોંકી જાય સ્ક્રીન, કોઈ વાંધો નહીં. આપણે જુઓ કોઈ વાંધો નહીં, આપણે એક કાલ બાલ આવીશું. જો ગાઈસ રેમ્બો મસ્ત, આપણે રેમ્બો કે ગાજર આપણને એક ફ્રેન્ડે આપ્યું હતું. ઓહો, સ્ક્રીનશોટ કરજો, કોઈ વાંધો નહીં. મારા એક ભાઈબંધે આપ્યું હતું મને આ રેમ્બો. તમે જોઈ શકો છો. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.